ભાજપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કિરીટ પટેલને મળી શકે છે મોટી જવાબદારી। દિલ્હીમાં કિરીટ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે। કિરીટ પટેલે શાહ સાથેની મુલાકાતના ફોટો શેર કર્યા છે। અગાઉ મહામંત્રી તરીકે ખાલી જગ્યામાં સામેલ કરવાની તજવીજ હતી। નવા સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે। કિરીટ પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ છે। કિરીટ પટેલની જૂનાગઢ બેઠકના દાવેદાર તરીકે તેમનું નામ ચર્ચામાં છે। તો ભાજપ કડવા પટેલમાંથી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે। લેવા પટેલ સમાજના આવતા સૌરાષ્ટ્ર કિરીટ પટેલ આગામી સંગઠન મહત્વની જવાબદારી તેઓને મળી શકે છે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે વિસાવદર બેઠક પરથી 2022માં વિધાનસભા બેઠકના દાવેદાર હતા। 2022 વિધાનસભા અને 2024 લોકસભાના દાવેદાર હતા। ઓનલાઈન પર સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, કિરીટ પટેલને મહત્વની જવાબદારી મળી શકે કારણ કે તસવીરો જે સામે આવી છે તે ઘણું બધું કહી જાય છે। ચોક્કસથી કહી શકાય છે કે થોડા દિવસો પહેલા જ પૂર્ણેશ મોદીએ મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી। તેમના ફોટો જે છે તે પણ વાયરલ થયા હતા। તેમણે જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી ને ત્યારબાદ કહી શકાય કે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી। એવી જ રીતે વધુ એક નેતાની જે મુલાકાત જે છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમની સાથે થઈ હોય તે પ્રકારના ફોટો જે છે તે વાયરલ થયા છે ને આ ફોટો જે છે તે કિરીટ પટેલના છે। કિરીટ પટેલ જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે। જૂનાગઢ જિલ્લાના અત્યારે હાલ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી જે છે તેઓ નિભાવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે લેવા પટેલ સમાજમાંથી આવે છે એટલે કે તેમને મહત્વની જવાબદારી મળી શકે તો નવાઈ નહીં, કારણ કે તેમને જે રીતે મોવડી મંડળ સાથેની મુલાકાત કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફોટો જે છે તે પણ વાયરલ થઈ રહ્યા છે। એ જ રીતે સ્થાનિક જે છે તે અનેક નેતાઓ પણ ચર્ચાનો જોર જે છે તે જોવા મળી રહ્યો છે। તે અંતર્ગત તેમને સરકાર અથવા તો સંગઠનની અંદર મહત્વની જવાબદારી મળે તો નવાઈ નહીં, કારણ કે એટલા માટે તેમની જવાબદારી મહત્વની સાબિત માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ 2022માં જે વિસાવદરની બેઠક જે છે તેના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ હર્ષદ રીબડિયાએ પક્ષ પલટો કરતાની સાથે તેમને જે છે તેમણે જિલ્લા પ્રમુખની જવાબદારી જે છે તેમના સિરે રહી હતી। એ જ રીતે જે લોકસભાની ચૂંટણી જે છે તે યોજાઈ હતી ને લોકસભાની ચૂંટણી અંતર્ગત તેમને જિલ્લામાંથી લોકસભાની ચૂંટણીના દાવેદાર બનાવે તે પ્રકારની બાબતો હતી, પરંતુ રાજેશ ચુડાસમાને રિપીટ કરવાના કારણે તેઓને ફરી જે છે તે જવાબદારી પ્રમુખ તરીકેની યથાવત રાખવામાં આવી હતી। આમ અનેક અટકળો જે છે તેમના નામની ચાલતી હતી, પરંતુ હવે આવનારા દિવસોની અંદર નવું સંગઠન રચાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે નવા સંગઠનની અંદર મહત્વની જવાબદારી મળે તો નવાઈ નથી, કારણ કે તેમણે જિલ્લાના સંગઠનની અંદર કામગીરી કરી ચૂક્યા છે। જૂનાગઢ એવી બેઠક જે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ। બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લા સાવધાની રાખજો। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સાવધાન, કારણ કે હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે। નવસારી, ડાંગ, વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ। 3 જિલ્લામાં તેજ પવન સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતના અન્ય 17 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદ થઈ શકે છે। 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 3 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ। સુરત, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે। गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी वो डिस्ट्रिक्ट है पंचमहल, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग और तापी डिस्ट्रिक्ट है। તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। રાજકોટ, જૂનાગઢ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી। 1 દિવસ બાદ અતિ ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી। अमरेली, भावनगर,
गिर सोमनाथ और दीव के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है, और राजकोट और जूनागढ़ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है, और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़ और बोटा डिस्ट्रिक्ट शामिल है। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 17 થી 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે। 15મી જુલાઈએ વધુ એક સિસ્ટમ બનવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે। ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। મધુમન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા। ભારે વરસાદથી કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। હજુ પણ ભારે વરસાદની આગાહી છે। તો કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। બીજી તરફ રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને જેથી વાહન ચાલકો અટવાયા હતા। તો વલસાડમાં હાલ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। કોલક નદી અને સાથે ખનકી ઓવરફ્લો થઈ છે, જેથી સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદના કારણે હાલ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે।